શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવા, શ્રી અર્થાત સ્વામિનીજી, શ્રી રાધિકાજી અને નાથ અર્થાત સ્વામી. જે શ્રી રાધિકાજીના સ્વામી છે તે શ્રીનાથજી. શ્રી અર્થાત લક્ષ્મી, જે લક્ષ્મીજીના સ્વામી છે તે શ્રીનાથજી. શ્રી એટલે વ્રજની સંપત્તિ, ગ્વાલો, ગોપીઓ, વૃક્ષો, યમુનાજી, ગિરિરાજજી, વ્રજના જીવો વગેરે સંપત્તિ. અને નાથ અર્થાત રાજા, જે આ વ્રજ સંપત્તિના રાજા છે તે શ્રીનાથજી. શ્રી ગોકુલનાથજીને શ્રીનાથજીનું નામ ખૂબ જ ગમતું. ઉદ્ધવ હસ્તધારી શ્રીજી બાવાનું સ્વરૂપ અત્યંત મનોહર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્રજમાં અને મેવાડમાં સિંહાળ મધ્યે બિરાજી રહેલા શ્રીનાથજી બાવાના આ સ્વરૂપમાં પુષ્ટિ માર્ગના બધા જ નિધિ સ્વરૂપો આવી જાય છે. શ્રીનાથજી બાવાની જે ગોળ પીઠિકા છે તે શ્રી મથુરાધીશજીનું સ્વરૂપ છે. શ્રીજી બાવાનો જે હસ્તકટી પર રહેલો છે તે શ્રી વિઠ્ઠલનાથજી છે. ચારે તરફ રહેલી કંદરા તે શ્રી દ્વારકાધીશજી છે. શ્રીજીનો ઊંચો રહેલો હસ્ત તે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. શ્રીજીનું ગોળ મુખારવિંદ તે શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ છે. કાન પર રહેલ બે કુંડળ સાથેનું મુખારવિંદ તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મદન મોહનલાલજી છે. શ્રીજીની હડપચી પર ઝળકી રહેલ ગોરસરૂપ ચીબુક તે શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે. શ્રી વલ્લભનંદન શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે મધુર માધુર્ય અને અનેક નિધિ રત્નોથી યુક્ત એવા આ દેવદમન શ્રીનાથજી બાવાના સ્વરૂપમાં વ્રજાંગનાઓનો વિશેષ અધિકાર રહેલો છે. આ સ્વરૂપ તે 7 વર્ષના કિશોર અવસ્થાનું છે. પૂર્ણ પુરુષોત્તમ એવા દેવદમન શ્રીનાથજી બાવાના આ સ્વરૂપે વ્રજવાસીઓને ઇન્દ્ર અને મેઘના પ્રકોપમાંથી બચાવેલા હતા. આ સ્વરૂપનો વર્ણ શ્યામ છે.